નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પીપળાવાડી વાવ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પ્રથમવાર કેસુડા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વસંત ઋતુના આગમનને વધારવા માટે કેસુડા એટલે કે પલાસ વૃક્ષના મહત્વને ઉજાગર કરવાના આ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પલાશ ફોટો પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કેસુડાના વિવિધ પાસાઓને દર્શાવતી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેસુડાના ફૂલમાંથી બનેલા કુદરતી રંગો, ઔષધીય વસ્તુઓ તથા પરંપરાગત ઉત્પાદનોના 15 જેટલા સ્ટોલ્સ મહત્વના મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બન્યા હતા. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે કેસુડો આપણા સાંસ્કૃતિક અને પર્યાવરણીય વારસાનું પ્રતીક છે. આ વૃક્ષોના ફૂલ, પાન અને બીજના ઔષધીય ગુણધર્મો રહેલા છે. તેમણે જણાવ્યું કે આ મહોત્સવથી વન સંપદાના સંરક્ષણ અને સ્થાનિક આદિવાસી પરિવારોને રોજગારીના નવા અવસરો મળશે અને વન આધારિત અર્થતંત્ર મજબૂત બનશે. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ કેસુડા ટ્રેલની મુલાકાત લઈ કેસુડાના આધારે સ્થાનિક સ્તરે રોજગારીની સંભાવનાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે સ્વસહાય જૂથની બહેનો દ્વારા કેસુડાથી બનેલા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નાયબ વન સંરક્ષણ પીજી ગારડી, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષણ રેણુકા દેસાઈ, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત વન વિભાગના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ દ્વારા આજે કેસુડા ઉત્સવ 2026ની ઉજવણી પહેલીવાર કરવામાં આવી છે. કેસુડો આપણી બનાસની ઓળખ છે. બનાસના જંગલોની અંદર કેસુડા એક ઇકોનોમી તરીકે પણ કામ કરે છે. આદિવાસી ભાઈ બહેનો પોતાની રીતે પગભર નિર્ભર થાય તેના માટે પણ કેસુડો અતિ મહત્ત્વનો છે. રમણીય તો લાગે છે, એની સાથે સાથે કોઈના જીવનની અંદર એ અજવાળું પણ પાથરે છે. એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે વન વિભાગે જે ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે તેને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને સાથે આજે ટ્રેલનું પણ આજે મુલાકાત કરવામાં આવી કે જે નેચર ટ્રેલ એટલે કેસુડાની ટ્રેલ નેચર વોક કર્યું છે. એનો પણ ખૂબ આહલાદક અવિસ્મરણીય દિવસ રહ્યો છે. ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકોને, ગુજરાતભરના નાગરિકોને મારી વિનંતી છે કે બનાસ આવો તો એકવાર કેસુડાની ટ્રેલની અંદર આવવું જોઈએ. બનાસ આવો તો દાંતાના જંગલોમાં કેસુડાને જોવા માટે આવો. બનાસમાં આવો ત્યારે અહીંના આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું પાથરીને જઈએ. તે માટે તેમની બનાવેલી વસ્તુઓને પણ આપણે ખરીદીએ તેવી હું વિનંતી પણ કરું છું. સાહેબ, ખાસ કરીને આ વખતે જે રીતે કેસુડો ખીલ્યો છે આ દાંતાની વનરાઈમાં, એ રીતે 2027માં પણ દાંતા તાલુકામાં કેસુડો ખીલશે સાહેબ? કેસુડો ખીલે એટલે કેસરીયો રંગ ચારે બાજુ દેખાય આપણને. પહેલાં પણ કેસુડો કેસરીયો ખીલ્યો હતો અને 27માં પણ ખીલશે. થેન્ક યુ.